ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીનું શાક. તો દૂધીનું શાક શું છે કે નોર્મલી છોકરાઓ અને મોટા બધાય આપણે દૂધીનું નામ આવડે એટલે મોઢું બગાડે એમ કે દૂધીનું શાક નથી ખાવું. તો આપણે આજે બનાવશું દૂધીનું શાક એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. તો એના માટે આપણે મેગી મસાલા એ મેજિક એ વાપરશું. તો એ આપણે આ રીતનું લીધું છે, પેકેટ આ રીતનું આવે છે એ મેગી મસાલા એ મેજિક. અને દૂધી તો આ આપણે 2 દૂધી લીધી છે, તો આ 500 ગ્રામ 600 ગ્રામ જેટલી છે. અને એક આપણે ટમેટું લીધું છે, એક ડુંગળી લીધી છે, 2 લીલા મરચાં અને થોડીક લસણની કળીઓ, થોડીક હિંગ વઘાર માટે અને લીલા ધાણા ઉપરથી ગાર્નિશ માટે ને એ રીતના, ને કઢી પત્તા. તો આ રીતે આપણે વઘારમાં લીમડો મૂકશું. અને નોર્મલ મસાલા જોઈએ આપણે તો જીરું, તો આખું જીરું જોઈએ, હળદર, ધાણા જીરું અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, એટલી વસ્તુ આપણે જોઈએ. અને તેલ, તો આટલી બધી વસ્તુ આપણે જરૂર પડશે. તો આ દૂધીને આપણે પહેલાં છાલ કાઢીને એને સુધારી લેવાની છે. તો આપણે દૂધીના આ રીતે ટુકડા કરી લીધા છે, તો એને સાઈડમાં રાખી દેવું અને બીજી તૈયારી કરશું આપણે. તો લસણ ને મરચાં એને આપણે આમાં ખાંડી લેવું. આને આપણે આ રીતનું કરી લેવાનું અને કાઢી લેવું આપણે એક વાટકામાં. તો હવે આપણે આ ડુંગળી છે એને આપણે છાલ કાઢી અને ઝીણી ઝીણી સુધારી લેવું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી. તો હવે ટમેટાને આપણે સુધારી લઈશું. તો આ આપણે દેશી ટમેટું લીધું છે, થોડુંક ખટાશ હોય આમાં વધારે. આ રીતનું ગોળ આવે ને એ થોડુંક ખાટું હોય એમ. તો આ રીતે આપણે એને ટુકડા કરી લેવું. તો ટમેટાં આપણે આ રીતે ટુકડા કરી લીધા. હવે વઘાર કરશું આપણે. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું આપણે. અને આમાં આપણે તેલ નાખીશું. તો 2 મોટી ચમચી જેટલું આપણે તેલ આમાં નાખવાનું છે આ રીતનું એમ. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું આખું જીરું. જીરું લાલ થાય એટલે એમાં આપણે હિંગ નાખીશું અને મરચાં અને લસણ. થોડીક વાર આ રીતે ફેરવી લેવાનું, થોડો કલર ચેન્જ થાય એવું આ રીતના. હવે આપણે એમાં નાખી દઉં કઢી પત્તા અને ડુંગળી. ગેસ થોડો ધીમો કરી દેવું અને ડુંગળીને થોડીક વાર પાકવા દેવું. તો થોડીક વાર આપણે ડુંગળી આ રીતે ફેરવી લેવાની તેલમાં, થોડોક એનો કલર ગુલાબી જેવો થાય ત્યાં સુધી. તો એમાં આપણે નાખી દઉં આ દૂધી અને મિક્સ કરી લેવું. હવે આપણે આમાં નાખી દઉં મીઠું. તો મીઠું સ્વાદ પ્રમાણે આપણે, અને હળદર. હવે આપણે ધીમો ગેસ રાખીને થોડીક વાર પાકવા દેવું ઢાંકીને. આને હવે તેલ ખોલીને આપણે ગેસ થોડોક ફાસ્ટ કરી દેવું. આમાં આપણે નાખી દેવું બીજા મસાલા આપણે જે ધાણા જીરું અને લાલ મરચું. હવે આને મિક્સ કરી.
અને ટમેટું નાખી દેવું. એને ઢાંકીને પાકવા દેવું. આપણે થોડાક લીલા દાણા નાખી દેવું. તો હવે આપણે એકવાર જોઈ લઈએ. તો દૂધી એકદમ સરસ આ રીતે પાકી ગઈ છે અને એની વરાળમાં જ એકદમ સરસ પાકી જાય. આપણે ઢાંકીને પકાવીએ ને એટલે એકદમ આપણે સુધારી છે એ જ રીતે પાતળી, એટલે વાર નહીં લાગે અને એમ પાકતા એકદમ સરસ. જો સરસ પાકી ગઈ છે. તો હવે આપણે એમાં નાખશું મેગી મસાલા એ મેજિક. શાક બનીને રેડી થઈ જવાનું હોય ને એના 2 મિનિટ પહેલાં આને નાખજો. અને લવિંગ, એલચી, જાયફળ જેવા 10 મસાલાને શેકીને પછી એકદમ ધ્યાનથી બનાવેલો છે એમ. દરેક કોરિયામાં એનો ટેસ્ટ એને લીધે મેગીનો એક્સ્ટ્રા ઓર્ડિનરી મેજિક રંગ, સુગંધ અને સ્વાદ એટલે જ આવે છે. હું તો મેગી મસાલા મેજિક દરરોજ બનતા શાકમાં નાખું છું, જેમ કે ભીંડા, બટેટા, કોબી. એનાથી દરેક શાકનો સ્વાદ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય છે. અને તમે કોઈ પણ શાક કે દાળમાં ગેસ બંધ કરવાના 2 થી 3 મિનિટ પહેલાં નાખજો. તો આને આપણે હવે મિક્સ કરી દઈશું આમાં. તો આને આપણે હવે ઢાંકી દઈશું 2 મિનિટ માટે, એટલે એની સુગંધ બધી એમાં સરસ રહે. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ખોલીને જોઈ લઈએ. વાવ, એકદમ મસ્ત સુગંધ આવે છે. એકદમ સ્વાદિષ્ટ શાક. આ તો કોઈ દૂધીનું શાક નહીં ખાતું હોય ને એ કહે કે મારે દૂધીનું શાક ખાવું છે એમ. એકદમ એવું સરસ સ્વાદમાં ને ટેસ્ટમાં અને સુગંધમાં બધી રીતે એમ. તો હવે ગેસ બંધ કરી દે હું. તો આને આપણે કાઢી લેવું. તો ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખીશું આ રીતે ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું દૂધીનું શાક, જે આપણે બનાવ્યું છે મેગી મસાલાએ મેજિક નાખીને એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દૂધીનું શાક મેગી મસાલાએ મેજિકવાળું.